નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। હવે મારા વાલા દર્શક મિત્રો, આપણે વાત કરવી છે ખેડૂતો માટે આવ્યા છે ખૂબ સારા સમાચાર। ખેડૂતોને હવે ટ્રેક્ટર ખરીદવા માટે 50%ની સબસિડી કેવી રીતે મળશે અને કેવી રીતે અરજી સબમિટ કરવી, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને દિવાળી પહેલા કરો તો 80%નો લાભ તમને સબસિડીનો કઈ રીતે મળે, સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનો છું। તો આપણો વિડીયો પૂરેપૂરો જોઈજો એટલે તમને સમજાઈ જશે કે કઈ રીતે અરજી સબમિટ કરવાની રહેશે। તો વાલા ખેડૂત મિત્રો, હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને હું આવા નવા અપડેટના વિડીયો બનાવું તો સંપૂર્ણ માહિતી તમારી પાસે પહોંચતી રહે। ખેડૂતો માટે ખેતી હંમેશા એક મોટો પડકાર રહ્યો છે, કારણ કે આધુનિક ખેતીમાં ટ્રેક્ટરને સૌથી મોંઘું સાધન કહેવામાં આવે છે। ટ્રેક્ટર વિના ખેડાણ, બીજ વાવવા અને પાક કાપવા અત્યંત મુશ્કેલ બની જાય છે। ગ્રામીણ ખેડૂતોને ઘણીવાર ટ્રેક્ટર ખરીદવાનું અશક્ય લાગે છે, જેનો ખર્ચ લાખો રૂપિયામાં થઈ શકે છે। આ મુદ્દાને ઉકેલવા માટે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે એક ખાસ યોજના શરૂ કરી છે। આ યોજના ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સીધી નાણાકીય સહાય પૂરી પાડવામાં મેળવી શકે છે। આ સુવિધાનો લાભ ખેડૂતોને તેમના ખેતીના કાર્ય સરળ બનાવી શકે છે અને આધુનિક કૃષિ પદ્ધતિઓને અપનાવીને ઉત્પાદનમાં વધારો પણ કરી શકે છે। ખેડૂતોને ઘણીવાર ટ્રેક્ટર ખરીદવાનું અશક્ય લાગે છે, જેનો ખર્ચ લાખો રૂપિયા થઈ શકે છે। આ મુદ્દાને ઉકેલવા માટે કેન્દ્ર સરકારે ખેડૂત માટે એક ખાસ યોજના શરૂ કરી છે। આ યોજના ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સીધી નાણાકીય સહાય પૂરી પાડે છે। હવે ખેડૂતોને નવા ટ્રેક્ટર પર 20%થી 50% સબસિડી મેળવી શકશે। આ સુવિધાનો લાભ લઈને ખેડૂતો તેમના ખેતીના કાર્ય સરળ બનાવી શકે છે અને આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવી ઉત્પાદનમાં વધારો કરી શકે છે। ટ્રેક્ટર સબસિડી યોજના માટે પાત્રતા ધોરણ કોને મળવા પાત્ર છે? શરૂઆતમાં ફક્ત તે ખેડૂતોને જ લાભ મળશે જેમને પાસે ખેતીની જમીન છે। જમીનના દસ્તાવેજો બતાવવાની જરૂર પડશે। ખેડૂતનું નામ તેમના આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું આવશ્યક છે। તેમનું બેંક ખાતું પણ હોવું આવશ્યક છે, કારણ કે સબસિડીની રકમ સીધી લાભાર્થીના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે। મહિલા ખેડૂતોને અને નાના ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવશે। જો કે ખેડૂત પરિવાર ફક્ત એક ટ્રેક્ટર જ સબસિડી મેળવી શકે છે। કેટલી વાર નોંધાયેલા ખેડૂત જૂથો અથવા ખેડૂત ઉત્પાદક। હવે મારા વાલા દર્શક મિત્રો, ખેડૂતો, તમારે જો ટ્રેક્ટર ખરીદવું હોય તો તમારે કયા કયા દસ્તાવેજની જરૂર પડે છે, સંપૂર્ણ માહિતી હું તમને આપું છું। તો પહેલાં તો તમારે અરજદારનું આધાર કાર્ડ જમા કરાવવાનું રહેશે, અરજદારનું રેશન કાર્ડ, અરજદારનો પાન કાર્ડ, આવકનો દાખલો, જમીનની ઉતારાની હાથબાર, અરજદારની બેંક પાસબુક અને અરજદાર પાસપોર્ટ સાઇઝનો ફોટો। તો હવે ખેડૂત મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ સંબંધિત રાજ્ય સરકારની કૃષિ વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે। ટ્રેક્ટર સબસિડી યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ ત્યાં ઉપલબ્ધ છે। ઓનલાઈન અરજી ફોર્મ કરતી વખતે ખેડૂતોએ તેમનું નામ, સરનામું અને મોબાઈલ નંબર અને આધાર નંબર પણ બેંકની ખાતાની વિગત દાખલ કરવી પડશે। તેમને જમીનના દસ્તાવેજો અને ઓળખ કાર્ડની નકલો પણ અપલોડ કરવી પડશે। ઓનલાઈન અરજી પૂર્ણ કર્યા પછી ખેડૂતોને કૃષિ વિભાગ તરફથી રસીદ મળે છે। ત્યારબાદ વિભાગની અરજીની ચકાસણી કરે છે અને જો લાયક જણાય તો જ ખેડૂતને સબસિડી મળે છે। તો કેટલાય રાજ્યોમાં ખેડૂતોએ અરજી કરવા માટે નજીકના CSC કોમન સેન્ટરની પણ મુલાકાત લેવી પડે છે। ટ્રેક્ટર સબસિડી યોજનાનો મુખ્ય ઉદ્દેશ સરકારનો એ છે કે કેન્દ્ર સરકારની યોજના છે જે ખેડૂતોને નવા ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડી પૂરી પાડે છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની જેમ જ આ યોજનાનો હેતુ ખેડૂતોની આવક વધારવાનો અને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે। આ યોજના હેઠળ જ્યારે ખેડૂતો નવું ટ્રેક્ટર ખરીદે છે ત્યારે સરકાર ખર્ચ 20%થી 50% સુધીનો ખર્ચ ઉઠાવશે। આનો અર્થ એ છે કે ખેડૂતોએ સંપૂર્ણ રકમ પોતે ચૂકવવાની જરૂર નથી। કેટલાક રાજ્યોમાં આ સબસિડી રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે।